વહાલા સજ્જનો, આપ સર્વેને મારા શંકરપુરી મહારાજના ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. આપ સર્વે આનંદ મંગળ કુશળમાં હશો. ગુરુ પૂર્ણિમા નજીક આવી રહી છે. હવે તો થોડા જ દિવસો બચ્યા છે. ત્યારે ગુરુ વિશેનું થોડુંક એક નાનકડું આપ સર્વેને એક વાક્ય સમજાવવા માટે આવ્યો છું. જો જેમના સંસ્કારો વંશ પરંપરાગતથી સનાતન જેમના રોમે રોમમાં વસેલો છે તેઓ તો સમજી જશે જલ્દીથી, પરંતુ બહારી જીવનમાં રહેવાથી અને સંસ્કારો માતા પિતા જોડે બેસીને ન લેવાથી, શાસ્ત્રોનો અભાવ હોવાથી જેમને થોડુંક જ્ઞાન વિશે ઓછી ખબર છે તેઓ આ વિડીયોને અવશ્ય જુએ, અને જેઓ જ્ઞાનીઓ છે તે પણ જુએ. આમાં મારી વાતમાં કોઈ ભૂલ પડતી હોય તો કોમેન્ટના માધ્યમથી જણાવી શકો છો. આપ જે પણ ગામથી, જે પણ રાજ્યથી જોતા હો વિડીયો, તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખશો આપના ગામનું નામ તથા સાથે સાથે ઓમ નમો નારાયણ. બધાએ કહે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગો પાય, બલિહારી ગુરુદેવ કી મુझे ગોવિંદ દિયો બતાય. ગુરુ જ ભગવાનને બતાવી શકે છે. એ વસ્તુ જીવનમાં સત્ય છે. આપની જોડે ગાડી હશે, ટ્રેક્ટર હશે, બાઇક હશે, મોટરસાઇકલ હશે, એક્ટિવા હશે, જે પણ વસ્તુ સાયકલ સિવાય, એમાં તમે ચાવી અંદર નાખશો અને ભમાવશો, સેલ મારશો તો જ સેલ લાગશે ને તમે એને ડ્રાઇવરી કરી શકશો. જ્યાં સુધી ચાવી નહીં નાખો ત્યાં સુધી ચાલુ થશે નહીં. એમાં જીવન ભગવાને જે આપ્યું છે પંચમહાભૂતનું આ પૂતળું, ને એમાં ભગવાનનો અંશ આવાગમન કરે છે 21,600 વાર. એ જ પ્રાણ કહેવાય છે, એને જ આત્મા કહેવાય છે. શ્વાસ છે એ જ આત્મા છે. હું તો એને જ આત્મા માનું છું. શાસ્ત્ર પણ એ જ કહે છે, વેદ પણ એ જ કહે છે. પ્રાણ વાયુ, પ્રાણ એ જ આત્મા, એ જ ભગવાનનો અંશ, કણ કણમાં શિવ છે. તો જેમ એને સેલ લગાવવો પડે છે, એમ આપણું આ જીવનરૂપી નૌકા પાર કરવા માટે ગુરુનો આશ્રય લેવો પડે છે. ગુરુ આ જીવનની ચાવી છે. આ જીવનને આગળ વધારવા માટે, જ્ઞાનનો ઉદ્ભવ કરાવવા માટે, બ્રહ્મ જ્ઞાન કરાવવા માટે અને પ્રભુથી મિલન માટેનો રસ્તો બતાવે છે ગુરુ. એના માટે ગુરુના ચરણમાં જઈએ, ગુરુ કરીએ. જેમ આપણા બાળકને મેં આગળ પણ વિડીયોમાં વાત કરેલી છે, સ્કૂલમાં મૂકીએ અને રજિસ્ટરમાં નામ નોંધાઈએ ને તો જ એકડામાંથી બીજામાં જાય, નહીંતર 25 વર્ષ ભણાવો તો એ બીજામાં ન જાય, એકડામાં જ પડ્યું રહે. એમ જીવનની અંદર રજિસ્ટર છે ગુરુ. જ્યારે આ પંચમહાભૂતનો દેહ પૂર્ણ થઈ જાય, માના ગર્ભમાંથી જ્યારે જન્મ લઈએ ને ત્યારે 1.25 કિલો, 1.5 કિલો, વધુમાં વધુ 2 કિલો હોઈએ કે 2.5 કિલો, જ્યારે મૃત્યુ થઈ જાય ત્યારે આ શરીર લાકડા ઉપર બાળવામાં આવે છે, ત્યારે રાખ પણ એટલી જ બની જાય છે. કોઈ કશું લઈને આવતા નથી ને કશું લઈને જતા નથી. લઈને જાય છે તો ફક્ત ભગવાનની ભક્તિ, સાચા કર્મ, કરેલું હાથોથી પુણ્ય, દાન અને યશ. જો આ જીવનમાં પ્રાપ્ત કરવા જેવું છે મારા વાલા ભક્તો, તો એ છે યશ. કટુ વચન બોલવું નહીં, કોઈને કટુ વાણી કહેવી નહીં. જેટલી બને એટલી ભગવાનની ભક્તિ કરવી, માતા પિતાની સેવા કરવી. આ જીવનના લક્ષ્યો છે, જીવનના કર્મો છે. અને ગુરુ કર્યા પછી ગુરુ આપને કોઈ મંત્ર આપે છે રસ્તાની સાથે સાથે. મંત્ર એટલે કંઈ એવો કોઈ ગુપ્ત ગૂઢ રહસ્યના મંત્રો નથી હોતા. કોઈને એવો વિચાર હોતો હશે કેવા મંત્રો હોતા હશે, 2-3 પાનાના હોતા હશે, એવું નથી હોતું. એક્ઝામ્પલ રૂપે તમે મારી જોડે આયા, બાપજી મારે તમને ગુરુ કરવા છે. ગુરુમાં એ સામર્થ્ય હોય છે કે ચેલા સામેવાળા શિષ્યનું ઈષ્ટ કોણ છે, એનું ઈષ્ટ પ્રબળ છે કે નહીં, એના ગ્રહો કયા ઘરમાં છે, કયા ખાનામાં છે, અને એ શિષ્યને એની રાશિ પ્રમાણે કયા ભગવાનનું ભજન કરવાથી જલ્દીથી પ્રાપ્તિ થશે. જેમ કે અહીંથી બોમ્બે જવું હોય તો ઘણા રસ્તાઓ હોય, રાજસ્થાન જઈને હોય, ગુજરાત થઈને હોય, અમદાવાદ થઈને હોય, સુરત થઈને હોય, કોઈ સીધો હોય અને કોઈ વાંકા ચૂંકા હોય. એમ શિષ્યને સીધો રસ્તો મળે એના માટે એને ગુરુ બોધ આપવો, ગુરુ જ્ઞાન કરાવવું. કોઈ ગુરુ શક્તિપાત કરે છે અને એને આત્માના દર્શન કરાવે છે, કોઈ સીધી એની કુંડલીની જાગૃત કરે છે, અને કોઈ ગુરુ દીક્ષા આપીને મંત્ર આપે છે. જેમ કે દાખલા તરીકે કે બેટા રાધે કૃષ્ણ કરજો, કે જાઓ બચ્ચા રામ રામ કરજો, કે ઓમ નમઃ શિવાય તમારો ગુરુ મંત્ર છે. તો એ સર્વપ્રથમ ગુરુ મંત્રના ઘટોઘટમાં 1.25 લાખ જાપ જ્યારે કરો ત્યારે આખા શરીરની ઉર્જા જે હોય છે એમાંથી પાપરૂપી કચરો બધો દૂર થઈ અને સત્યરૂપી ઉર્જાનો ઓરો બંધાવા લાગે છે. પછી આગળ જતાં જે માધ્યમમાં જવું હોય, ધ્યાનમાં, યોગમાં, મંત્રમાં, તંત્રમાં,
જે પણ લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય એ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું આપને આપના ગુરુ સમજાવે છે. માટે ગુરુ પૂર્ણિમા નજીક આવી રહી છે. મુખ્ય વાત કરતા હતા આપણે, તો ગુરુ પૂર્ણિમાના આપ ગુરુ જરૂર બનાવજો. કોઈને બાકી હોય તો, અને જે ગુરુમુખીઓ છે તે સર્વેને મારા ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. આપ આપના ગુરુના દરબારમાં, ગુરુ આશ્રમમાં જરૂરથી જજો. અને ગુરુ જો હયાત ન હોય, ગુરુ આશ્રમ પણ દૂર હોય, તો આપના ઘરે બેઠા ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી નારાયણને યાદ કરી, આપના ગુરુના ચરણોને યાદ કરી. દર્શક મિત્રો, જીવનમાં બધું ગુરુથી જ આગળ ચાલે છે. કોઈ પણ સાધના કરવી હોય તો પણ પહેલાં ગણપતિ ભગવાનનું નામ લઈને પ્રથમ ગુરુ, પછી ગણેશની પૂજા પણ પ્રથમ ગુરુની થાય છે, પછી ગણપતિની થાય છે, અને પછી પોતાનું ઈષ્ટદેવ, પછી સ્થાનદેવ, કુળદેવ, પિતૃદેવ, અને પછી જે માર્ગ હોય એ માર્ગ પકડવામાં આવે છે. એમ જીવનમાં ગુરુનું મહત્ત્વ તો બહુ ઊંચે છે, બહુ ઊંચે છે. હું વાણી દ્વારા વ્યક્ત ન કરી શકું. આ ચેનલમાં રોજ રાત્રે સાંજે 7 વાગ્યેથી સત્ય સનાતન ધર્મના પુરાણોની કથા થઈ રહી છે. લાઈવમાં આપને નોટિફિકેશન આવે કે ના આવે, 7 વાગે એટલે ચેનલ ઉપર બટન દબાવો લાઈવમાં જઈને, તો આપ કથા સાંભળી શકો. આપણા સત્ય સનાતન ધર્મના 18 પુરાણો, 6 શાસ્ત્રો અને 4 વેદ, સત્ય સનાતન ધર્મનું જ કન્ટેન્ટ આ ચેનલ દ્વારા આપવામાં આવી રહ્યું છે. આ ચેનલમાં બીજું કોઈ લપન છપ્પન આપને જોવા નહીં મળે. સર્વ ફેમિલી સાથે, માતા બહેનો સાથે બેસી આ ચેનલમાં ભક્તિની વાતો સાંભળી શકશો. માતાજીનું મંદિર બની રહ્યું છે, એના માટે આ ચેનલ બનાવવામાં આવી છે. દર્શક મિત્રો જેઓ વિડીયા જુએ છે, કથાઓ સાંભળે છે, તેઓ જે સહયોગ આપી રહ્યા છે, એમના સહયોગથી અંદાજિત 5-7 કરોડના ખર્ચે ભવ્ય મંદિર, આશ્રમ, યજ્ઞશાળા, અન્નક્ષેત્ર, પંખી ઘર વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. ચેનલમાં મંદિર વિશેના જ્યાં કાર્ય થઈ રહ્યું છે તેનું ડિસ્ક્રિપ્શન બોક્સમાં સર્વ માહિતી આપવામાં આવેલી છે. મારો મોબાઈલ નંબર પર આપવામાં આવેલો છે. આપ મારો સંપર્ક કરી શકો છો. આ વિડીયોને શેર અવશ્ય કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આપ સર્વે દર્શક મિત્રોને આવનારી ગુરુ પૂર્ણિમાની એડવાન્સમાં શુભકામનાઓ. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારિકાધીશ. ધર્મ કી જય હો, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. आप सर्वे ने मारा ओम नमो नारायण.